ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં સૌપ્રથમ વખતે નીકળેલી રથયાત્રામાં પણ 3 રથો ભરૂચના ખલાસીઓએ બનાવી આપ્યા હતા. આજે ભરૂચના ફુરંજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલા 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજમાન કરાયા હતા. ભોઈ સમાજના આગેવાનો, સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભાવો જોડાયા હતા. નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાનુભાવો આગેવાનોએ મહાઆરતી ઉતાર્યા બાદ 3 રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા સાથે ડીજે, ભજન મંડળીઓ જોડાઈ હતી. રાતે રથયાત્રા સોનેરી મહેલ ખાતે આતિશબાજી સાથે સંપન્ન થઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું સમાપન થયું હતું.